અમદાવાદના વિદ્યાર્થીઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી। યુએન મહેતા હોસ્પિટલના સહયોગથી ડીઓએ આયોજન કર્યું છે। આ આયોજન હેઠળ આગામી 3 વર્ષમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે। ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવામાં આવી છે। સીપીઆર ટ્રેનિંગની સાથે સાથે બાળકોના હેલ્થની પણ તપાસ કરવામાં આવી। વિદ્યાર્થીઓનું બ્લડ પ્રેશર અને બીએમઆઈની તપાસ કરાઈ છે અને આ સાથે વિદ્યાર્થીઓને ડાયટ અંગે પણ જાણકારી આપવામાં આવી। અમદાવાદ શહેરની 1000થી વધુ શાળાઓમાં 2 થી વધુ લાખ વિદ્યાર્થીઓને આ સમગ્ર રીતે તાલીમ સમગ્ર વર્ષ દરમિયાન આપવામાં આવનાર છે। પ્રોજેક્ટ સારથીના અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત એમાં ડાયટ્સ આવી જાય તેમજ એમના પોતાના હેલ્થની બાબતો આવી જાય। એ તમામ બાબતો અંગે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે। તે કાર્યક્રમોના ભાગરૂપે પણ આ સુંદર કાર્યક્રમ આયોજિત થયો છે અને સમગ્ર ભારતમાં મેદસ્વીતા મુક્ત અભિયાન પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ચાલે છે। તેના ભાગરૂપે ગુજરાતના અને ખાસ અમદાવાદના અમારા જે બાળકો છે એ આ વર્લ્ડ હાર્ટ ડેના દિવસે જે નક્કી કરવામાં આવેલા નિશ્ચયના ભાગરૂપે બેઝિક લાઈફ સપોર્ટની પૂરેપૂરી તાલીમ લે તે માટેનો એક નિર્ધાર કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। અમદાવાદની 1000થી પણ વધારે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ જે છે તે આપવામાં આવનાર છે અને આજે તેની શરૂઆત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અમદાવાદના જે કેલોરેક્સ શાળા આવેલી છે તેમાં આજે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને યુએન મહેતા હોસ્પિટલના સહયોગથી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ જે છે આપવામાં આવી રહી છે। સીપીઆર એ ખૂબ જ મહત્ત્વની છે। આજે હાર્ટના કેસીસમાં ખૂબ જ વધારો થયો છે અને જ્યારે પણ કોઈને ઇમરજન્સી જરૂર હોય ત્યારે કઈ રીતે તેમને મદદ મળી રહે તે માટે તમામ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ જે છે તે આપવામાં આવી રહી છે। આગામી 3 વર્ષમાં 2 લાખથી પણ વધારે બાળકોને યુએન મહેતા હોસ્પિટલ અને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા આ શાળામાં વિદ્યાર્થીઓને જે છે તે ટ્રેનિંગ આપવામાં આવશે। ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી જરૂર હોય ત્યારે તેને પહોંચી વળવા માટે કઈ રીતે તેને મદદ કરી શકે તે માટે ટ્રેનિંગ જે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને હેલ્થ ચેકઅપ પણ જે છે કરવામાં આવનાર છે, જેમાં તેમનું બ્લડ પ્રેશર છે, તેમના ધબકારા છે, ઉપરાંત શારીરિક તેમની કામગીરી ઉપરાંત બીએમઆઈનો રિપોર્ટ છે તે કરવામાં આવશે। ડાયટરી પ્લાન જે છે તે પણ સમજાવવામાં આવશે કે વિદ્યાર્થીઓને ડાયટમાં શું કરી શકાય, એટલે તમામ ક્ષેત્રમાં જે છે તે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનું ધ્યાન જે છે તે રાખવા માટે તેઓને આ પ્રકારની ટ્રેનિંગ જે છે તે આપવામાં આવી રહી છે અને આગામી 3 વર્ષમાં લાખો વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ અપાશે। કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।